અને કેમેરો કોળીઓ પડતો કર્યો છે બરોબર. ચમ આવું હપ્તો તાકો છે. અમારે કૂતરો બેઠો છે. કૂતરો અલા આ કૂતરો બેઠો છે. અને અમારે આયા છે મહેમાન નવા ઘરે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે સવારના 9:30. અને આપણે હવે કરવા જઈએ છીએ સાંકડાની સફાઈ, કેમ કે એની અંદર પડ્યો છે કચરો. અને મમ્મી પેલી સાઈડ કરે છે વાસણ. રીધી અમારે બારે ગયા લાગે. અને હું શું કહેતો હતો કે ઘણા એમ કે આપણે સાધનની અંદર સામેનેથી વાળવું ના જોઈએ. હવે ખબર નહીં કારણ શું, પણ આપણે વાળીએ છીએ બરાબર ને. અને સકડાને મૂક્યો છે થોડો ગરમ કરવા માટે, કારણ કે તારમાં હે ને શિયાળ આપણે છે નહીં અને રોઢું તોડવું પડે છે. એટલે આપણે હે ને ઠરી જાય એટલે તારમાં ચાલુ નથી થતો એક રોઢવે. એટલે હે ને આપણે થોડી વાર તપવા દઈએ પછી ચાલુ કરીએ. તો અત્યારે ચાલુ છે ખાવાનું સિંગ. જોઈ લો. અને આ સાઈડ મમ્મા લઈને આવ્યા કોઈક શાકભાજી. બટાકા નવા આવી ગયો. એમાં રીતિ આવી આગળ. ફોન પલાડે કોઈ થાય નહીં. અમારે આઈફોન છે. રીતિ એમાં કોઈ સિંગ ત્યાં તો ખાધી છે ઘણી. રાતે થોડી ઘણી ખાધી. આ દો માં તો રાખે. શું કરવાનું છે? લોણું. બહેને લઈને કોણ દા હેડો હવે. અરે હવે બે હવે પોતરા સાટે સિંગ નો દોણા ખાય ના કરતો. અમારે રીતે લઈને આવ્યા છે કૂતરાને જમાડવા માટે. પંજો 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 પંજા બેટ કોને કરું. હાલો તો હવે 10 વાગ્યા છે ને આપણે જઈએ સકડો લઈને બરોબર ને. પછી મળી આવીને બ્લોગ ચાલુ છે, પણ તું સકડો ચાલુ કર ને ભાઈ. તો મિત્રો હિતેશભાઈ હવે નીકળી ગયા છે બિલ્ડી જવા માટે. કોઈનો સાઈડ કોલ આવી રહ્યો છે. તો અમે આવ્યા હતા હાલ શરદી થઈ એટલે ગોળી લેવા માટે, પણ આરોગ્ય કેન્દ્ર અત્યારે બંધ છે. હવે આપણે એમને પાછું જવું પડશે. તો જઈએ ક્યારે. તો આપણે ગયા હતા દવાખાને સરકારી શરદીની ગોળી લેવા માટે. ના નહીં લાવી, પણ બંધ હતું દવાખાને એટલે પાછા આવ્યા. અને આ બાદ અમારા રાજુભાઈની લાકડા કાપ્યા એટલે કાપ્યા હતી. અને કેમેરો કોળીઓ પડતો કર્યો છે બરોબર. ચમ આવું હપ્તો તાકો છે. એટલે હવે તાકો પર આવે ચેડથી તો આયા રાજો. લો કેમેરો કોળીઓ નાખી દીધો. હવે આપણે જઈએ ગામમાં. મારી મમ્મીને હે ને ગોળીઓ લાવવાની એલર્જીને, એટલે મમ્મી હોય આગળ એદણા ભાગે છે. કોબળી લાવવા મળે જ લાવે. ગોળીઓને તારે ચેટલે એટલાની આવે છે, 20 રૂપિયાની આવે. મારા જોડે નહીં, 20-30 રૂપિયા લે જેટલી આવે એટલે. વેલકમ ટુ નેક્સ્ટ ડે. આજે બીજો દિવસ થઈ ગયો છે ને અત્યારે વાગ્યા છે 11:30. અને અહીંયા મમ્મી કરે છે તોદરદાનું શાક. અને આજે અમારે ઘરે આવે છે મહેમાન એક. તો એ આવે ત્યારે મળાવીએ. કોણ આવે છે કહેવાનું હાલ કે પછી આવે તાર? કહી દીધું એમ ને. હા તો અમારે આવે છે મારી બેન હિના ઘરે બરોબર ને. હવે કેટલા વાગે આવે જોઈએ. અને આપણે ત્યાં સુધી ઘરે હોઈએ તો ને કે પછી આવીને મળીએ. કેમ કે સકડો લઈને હજુ ગયા નહીં. સવારમાં ગયા હતા આપણે ઠેઠ મગફળીની બોરી ભરવાની હતી ટોલાની અંદર, એટલે બોરી ભરવા ગયા હતા ને હમણાં આવ્યા છીએ બરોબર ને. તો જમીન પછી સકડો લઈને જઈએ, મળીએ પછી. અમારે કૂતરો બેઠો છે. કૂતરો અલા આ કૂતરો બેઠો છે એવું એમ ને. અને અમારા રાજુભાઈ સ્નાન કરે છે. હર હર ગંગે હર હર ગંગે.
ચેલા દાડા ના આવે 4 દાડી 4 દાડા ના આવે 4 દાડી મેલ તારે છે ને ખબર ચેલા દાડા ના આવે હું ગઈ ગયા આરામ માટે તે કેમ છો અમારે આયા છે પાર્થ અરે અને અમારે આયા છે મહેમાન નવા ઘરે કેમ છો અને કરે છે મમ્મી દેણું ને આપણે આવી ગયા છે ઘરે સકડો લઈને આપણને આ લાજ્યું છે થોડું શું લગાડ્યું હા લાજ્યું ઓલું પાઠ્યું સકડાનું શું લાવ્યું દવા બીજી લાવી દવા છે ને હું જો જ નહીં આજ તો રમેશ મોહન પૂછી દે કેવું જો તો એટલે હવે જાઉં બાઈક લઈને જાઉં છું કે એટલે લાવું ભાઈ તો હું તો વાયર હતો લેબડો લેવા તો હવે જાઉં લઈને આવ્યો ને 50 પીલડી તો મોડું થઈ જાય ના થાય લેબડો કાપેલો પડ્યો એને તો હજી મોડા આવવાનું કીધું છે તો મોડો એટલે કડા પીલડી દઈને આવ્યો બાઈક છે કોઈ કોઈ નથી છોકરા નથી યાદ ખિલાડી ગયા તો હું રીધિ અને અમારે પાર્થ ત્રણેય ગયા હતા ખેતરમાં કેમ ખબર છે ઢોરા માટે લેબડે લેવા માટે અને વળતા અમારે પાર્થ ભાઈ એની પતંગ લાવી છે રીધિ અને બેને પતંગ નો હે ને ઉત્તરાયણ આવી અમારે ઓહો અમારે રીધિ બેને પતંગ લઈને આવ્યા હા તો પડી ગઈ છે સાંજ વાગી ગયા છે 5 અને હવે હું ને અમારે જીગરભાઈ બે જઈ રહ્યા છે ભીલડી કેમ ખબર કે લાવવાની છે ભેંસ માટે દવા તો દવા લઈ આવ્યા અને હે ને વધી ગયા છે વાળ એટલે આપણે વાળ કપાઈ લેશું ટાઈમ વધે તો બરોબર ને હા તો આપણે ભીલડીથી આવી ગયા છીએ ઘરે અને વાળ કપાઈ નાખ્યા બરોબર ને અને અમે ગયા હતા હે ને ઢોરણ દવા લેવા માટે અને મમ્મી આપ્યા હતા 500 રૂપિયા કે વધે તો પાછા લાવજો એટલે આપણે 500 વધ્યાથી પાછા લાવવા કેમ ખબર છે દવા નથી લાવી ચમ નથી લાવી ખબર છે તે શું કીધું તું મને શું કીધું તે મને એમ કીધું કે હે ને 500 ની દવા લાવવાની વધે એટલા પાછા લાવવાની તો દવાનું બિલ કેટલું પડ્યું ખબર છે દવાનું બિલ પડ્યું 1800 રૂપિયા હવે તે મને 500 રૂપિયા લઈને મિલાવી ના અને બિલ પડ્યું અડધી જમ મળે એ આખો ડબલા આવે એને ખાલી કરવા પડે એ ખાલી કરે તો ખાલી જમ કરે એટલે દવા હતી 1800 રૂપિયાની મેં કીધું અડધી સેટ થાય ને તો હાલો પણ અડધી સેટ થાય એવો નતો હા તો મેં કીધું કાલ વહેલા લઈ જાય તો હવે 500 રૂપિયા પાછા આલું તમને જો તાણ અને અમારે છે આજે મહેમાન આવેલા છે એટલે મહેમાન એટલે લીધે અને ભજી બનાવવાનું સાદું થઈ લેડો તમે આવેલા મને ભજી ખાવા તો મળશે એવું એમ તમને એક હાથ તો હાલ દો પાઠ કઈક બોલવું છે આપણા વિડીયોમાં શું પડ્યું તાર વોશમાં આમ કર દે શું પડ્યું છે મરચું પડ્યું છે મરચા વાળા હાથ અડાડ્યા છે તમે એટલે અને અમારા માટુ બેન અલા રીતિ બેન આ બીજી વાર કહી રહ્યા હે તો તમે નો મોઈ તો કેવું જ પડાય મારું નામ રિદ્ધિ હે સારું હેડ થોડી વાર મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ લાઈક કરો છે બરોબર હજી વાર છે હજી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું છે પણ થોડી વાર છે હજી ખાવા ખાઈને પછી રેડી હા રેડી હા તો આપણે બેસી ગયા જમવા ને ભજીયા બનાવ્યા છે હા બધા ખાઈ રહ્યા તમે બાચી દો તો કેમ આટલા જ થી આટલા હું એકલો ખાઈ જાય આજે ભાળો તો એમ અમે શેનું શાક કર્યું આપણે આપણે ઘરે ફુલાવા મારો ફોટો હા અમારા પાર્થભાઈ નો ફોટો સારું હેડો તાણે જમી લઈને મળીએ પછી તમે શું ખાધું પાક શું ખાધું લાઈક કરો શું કાઢું
ભૂગળો લેટવા લેટવા ઉપર શું ખાધું તે મેં ભૂગળા ખાધા હા. લેટવા લેટવું તો તને બે લેટવા છો તો જમી લઈએ ને પછી મળીએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જલ્દી કરો હા તો જમી લીધું ને હવે કરવા લાગીએ વિડીયો એડિટિંગ અને હા આજ તો વાળ કપાય ને એટલે નાહવું હતું પણ આજે નાહવાનું કેન્સલ રાખ્યું છે ને કાલે સવારે નાવશું બરાબર ઠંડી એટલી છે કે નાહવાની ઈચ્છા થતી નહીં બરાબર તો મળીએ કાલે આજના બ્લોગમાં આટલું જ બરાબર ને અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી ગુડ નાઇટ બાય બાય